નમસ્કાર. આજે આ વિડીયો હું શેના માટે બનાવું તમને ખબર છે? ના, કોઈને નથી ખબર. કેમ કે આ વિડીયો છે ને એક અંતરની વેદના છે. એક સમાજને સંદેશો પહોંચાડવા માટેનો આ એક સરસ મજાનો વિડીયો બનાવું છું. જે વિડીયોને અંત સુધી નિહાળજો અને ખાસ કરીને વિડીયોને છેલ્લે શેર કરજો. વિડીયો આજે છે કે એક પરિવાર છે, એમની હું તમને નાની એવી સ્ટોરી શેર કરવા માંગુ છું. કે એક પતિ પત્ની છે અને એને કંઈક બેયને પ્રોબ્લેમ ચાલતો હશે, જેથી કરીને બેયને કંઈક તકલીફ થઈ ગઈ. સમય જતા એની ઘરે એક દીકરીનો જન્મ થાય છે. આ દીકરીનો જન્મ થતા ધીમે ધીમે પતિ પત્નીને તો કંઈક ઝઘડા ચાલુ હોય અને દીકરી કંઈક 2 કે 3 મહિનાની થાય છે. હવે આ દીકરી એકદમ માસૂમ દીકરી છે અને એ કંઈક ઓચિંતાની બીમાર પડે છે. બીમાર પડતાની સાથે એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે. એમના પિતા જે કામ ઉપર ગયા હોય અને માતા એમને હોસ્પિટલે લઈને જાય છે. હોસ્પિટલથી એવું કહેવામાં આવે છે કે આમના માટે તમારે બહારથી કંઈક દવા લેવા જવી પડશે. એમને માતાને ઓહો, કેવી હિંમત કહી શકાય કે સંતાન માટે જો આવું પણ ના વિચારી શકે એ સારું. કે એમની માતા પછી દવા લેવા જાય છે અને દવા લેતાની સાથે દવા લઈને પાછા આવતા નથી. એ 3 મહિનાની બાળકીને હોસ્પિટલમાં છોડીને આવી છે. એમના પિતા તો કામે હોય છે અને માતાને દવા લેવા મોકલે છે, એ ન્યા છોડીને વહી જાય છે. વિચાર કરો તમે કેટલી હદ સુધી અત્યારે આ સમાજમાં બધી તકલીફો થાય છે. કેવી નિર્દય થઈ ગઈ છે આ દુનિયા કે જે એક પણ જાતની દયા આવતી નથી. તો એમની માતા એને છોડીને વહી જાય છે અને હોસ્પિટલમાંથી એમને પિતાને કહેવામાં આવે છે કે તમારી બાળકીને એમની માતા છોડીને વહી ગઈ, તમે જલ્દીથી પહોંચો હોસ્પિટલ. એમના પિતા આવે છે, એમની સારવાર થાય છે. હવે પતિ પત્નીના ઝઘડાના લીધે તમે વિચાર કરો કે 3 મહિનાની માસૂમ બાળકીનો શું વાંક હશે. મા બાપ વગરની દીકરી થઈ જાય. પિતા શબ્દ તો બધાને ખબર જ હોય, શું કહી શકાય. એક માતાનું સ્થાન લઈને પિતાએ એ બાળકીને ધીમે ધીમે કરતા મોટી કરે છે અને એ બાળકી 11 વર્ષની થાય છે, 10-11 વર્ષની દીકરી થાય. હવે જ્યારે એને રમવા ખેલવાનો સમય શરૂ થાય, એ સમયમાં એ બાળકીને ઘરની તમામ જવાબદારી એના ઉપર આવી જાય છે. શેના માટે? એમની માતા એને છોડીને વહી ગઈ. પિતા તો કંઈક કામ કરે છે, એમને ક્યાંથી ટાઈમ હોય કે એમની સાથે રહી શકે. પણ શું કરે, દીકરીની માથે ધીમે કરતા એ બધી જવાબદારી આવતી જાય. દીકરી ઘરનું તમામ કામ માંડીને ભણવાથી લઈને ભણી તો નથી શકતી. તેના માટે કેમ કે એની માથે જવાબદારી છે. આનું મેન કારણ શું હોય? પતિ પત્નીના ઝઘડા. શું ખરેખર આ સમાજમાં આવું થવું જોઈએ? શું આ કેટલી હદ સુધી યોગ્ય વાત છે? તમે વિચાર કરો કે શું ખરેખર આ યોગ્ય વાત છે? નથી. ક્યાં સુધી આવું ચાલશે? કોણ સમજશે? કોણ સમજાવશે? કોને સમજાવશે? જો આવું ને આવું હાલશે તો આ માસૂમ બાળાઓ, દીકરાઓ, દીકરીઓ, એ તો બધી વાત ઠીક છે, પણ અત્યારના સંતાનો પણ મા બાપને છોડી દેતા હોય છે. શું ખરેખર આ બધી વાત સારી છે? નથી. તો આ વસ્તુ ક્યાં સુધી ચાલશે? આ તો એક દીકરીનું મેં તમને ઉદાહરણ આપ્યું, પણ આવા તો અસંખ્ય કેસ બને છે. કેમ કે પતિ પત્નીના ઝઘડામાં બાળકોનો શું વાંક? શું ખરેખર આવું થવું જોઈએ? ના થવું જોઈએ. તો ખાસ કરીને આ સ્ટોરી તમને ગમી હશે એવી આશા રાખું છું, અને ગમી હોય તો બીજાને પણ શેર કરજો, જેથી કરીને કોઈ પરિવાર આપણા લીધે બચી શકે. તો જરૂરથી શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે આ સ્ટોરી તમને કેવી લાગી. તો બીજી સ્ટોરી આવી ઘણી બધી આવશે, તો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા જીવનમાં કંઈક બદલાવ લાવજો.